કરજણ સેવા સદનમાં ગંદકીનું સામ્રાજ્ય, તંત્રને દેખાતી નથી ગંદકી। કરજણ સેવા સદનમાં આવેલ શૌચાલયની કથિત દયનીય હાલતને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। કરજણ તાલુકાના 99 ગામોમાંથી અરજદારો પોતાના સરકારી કામ માટે સેવા સદનની વિવિધ કચેરીઓમાં આવે છે, પરંતુ જ્યાં જનતાને સરકારી સેવા મળવી જોઈએ ત્યાં જ ગંદકી, દુર્ગંધ, અસ્વચ્છતા, મચ્છરોનો ઉપદ્રવ અને શૌચાલયની આવી સ્થિતિ જોવા મળે છે। તંત્ર પર સીધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। કરજણ સેવા સદન કચેરી શું કરી રહી છે? સેવા સદનના શૌચાલયની સફાઈની જવાબદારી કોની છે? શૌચાલયની નિયમિત સફાઈ થાય છે કે માત્ર સ્વચ્છતા કાગળ પર જ રહી જાય છે? મચ્છરજન્ય રોગચાળાની શક્યતા વચ્ચે સ્વચ્છતા માટે તંત્ર ક્યારે જાગશે? મચ્છરનો ઉપદ્રવને રોકવા તાત્કાલિક પગલાં લેવા, દુર્ગંધ અને ગંદકી દૂર કરવા, કરજણ સેવા સદનના શૌચાલયની તાત્કાલિક સફાઈ કરાવવા અરજદારોએ માંગ કરી છે। વારંવાર અહીંયા આવવાનું થતું હોય છે। આ છે સેવા સદન કરજણ જૂના બજાર। અહીંયા મોસ્ટ ઓફલી બધી જ ઓફિસ છે, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ, રેશન કાર્ડ, બધા જ વિભાગ અહીં છે। અને કરજણ તાલુકાના 99 ગામને અહીંયા આવવું પડે છે કોઈક ને કંઈક કામ માટે। એમની માટે આ શૌચાલયની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, એ અંદર બેસો તો નાક દબાઈને બહાર અંદર જવાનું, બહારે નાક દબાઈને આવવાનું, જો પેશાબ પણ ઉતરે નહીં એવી પોઝિશન છે અત્યારે। અને બપોરે લંચમાં જમ્યા પછી ડીશોઈ ટોયલેટની મહી મૂકે છે આ લોકો। આટલી બધી ખરાબ પોઝિશન કરી મૂકી છે, કોઈ સ્વચ્છતા જાળવી નથી। મારે આમ કરીને જવું પડ્યું, પેશાબ જ નહીં ઉતરી, એમ જ પાછો આવતો રહ્યો છું।